विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશના લેક્ચરમાં કેન અને કેન નોટ વિશે શીખીશું। તો કેનનો ઉપયોગ ક્યારે થાય છે, કેન નોટનો ઉપયોગ ક્યારે થાય છે અને બંને આપણે ક્યારે બોલીએ છીએ। તો કેન એટલે શકવું, તો અમુક ક્રિયા કરવા માટે શક્તિમાન હોવું અથવા સક્ષમ હોવું એવું દર્શાવે છે કેન। પહેલા આપણે કેન વિશે જોઈ લઈએ અને પછી કેન નોટ વિશે સમજીશું। તો કેનમાં આપણે જ્યારે જે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે સક્ષમ હોઈએ ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ। અને જેની વાક્ય રચના છે એમાં કોઈ પણ કરતા પછી સહાયક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે। તો જે તમારી ગ્રામરની બુક છે એમાં કેન અને કેન નોટ વિશે એક્ઝામ્પલ આપેલા છે, તો એનાથી આપણે સમજી શકીશું આગળ। કેન છે આપણી સક્ષમતા દર્શાવે છે કોઈ પણ કાર્ય કરવાની। જે આપણે નથી કરી શકતા એને આપણે કેન નોટ કહીએ છીએ અને જે આપણે કરી શકીએ છીએ એને આપણે કેન કહીએ છીએ। હવે એમાં એક્ઝામ્પલ છે, જેમ કે I can sing। તો આમાં હું એમ કહું છું કે હું ગાઈ શકું છું। You can jump। જ્યારે આવા વાક્ય આપેલા હોય છે જેમાં કેન આપેલું હોય છે તો કેન શું દર્શાવે છે કે આપણે તે ક્રિયા કે કામ કરી શકીએ છીએ, તેની સક્ષમતા દર્શાવે છે અથવા એ કરવા માટે આપણે શક્તિમાન છીએ। I can sing, you can jump। પછી જતીન can swim। તો જતીનને તરતા આવડે છે તો એ શું દર્શાવે છે, એની સક્ષમતા દર્શાવે છે। તો જતીન કેન સ્વિમ। તો અહીં આપણે બધે ક્યાં ક્યાં કેન મૂક્યું છે એના ઉપયોગ વિશે શીખ્યા। હવે એના પછી છે કે કેન નોટ। તો જે કેન નોટ શબ્દ છે એ કેન અને નોટ શબ્દના બંનેને ભેગા કરીને બનાવેલો છે। એના પછી છે જે કેન નોટ। તો એ કેન છે અંદર અને પછી નોટ છે, એટલે કેન એટલે શકવું અને નોટ એટલે નહીં। તો જે આપણે નથી કરી શકતા એની વાત છે અહીંયા। તો જે કેન નોટ છે એનું એ નકાર છે। તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે જે કરી શકતા હતા એમાં કેન આપ્યું હતું। હવે એમ છે કે અ બર્ડ, એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે અ બર્ડ કેન ફ્લાય। તો જે પક્ષી છે એ ઉડી શકે છે। હવે કેન નોટ, તો કોણ નથી ઉડી શકતું, તો અ એલિફન્ટ a dog can not fly। તો જે ડોગ છે, કૂતરો છે એ ઉડી શકતો નથી, તો એ ઉડવા માટે સક્ષમ નથી, આપણે એવું બતાવીએ છીએ આ વાક્યથી। તો પહેલા જે જોઈએ છે કે મુખ્ય ક્રિયાપદ આવે છે ને એના આગળ આપણે કેન લગાવીએ છીએ અને કેન નોટમાં કેનની સાથે નોટ આવે છે, તો જે નથી કરી શકતા, શક્યતા નથી દર્શાવતા। બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે કે એન એલિફન્ટ કેન વોક। તો જે હાથી છે તે ચાલી શકે છે પણ હાથી ઉડી શકતો નથી, તો આપણે શું લખીએ, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય। અથવા હાથી કૂદી શકતો નથી તો એન એલિફન્ટ કેન નોટ જમ્પ। એવી રીતે આપણે લખી શકીએ। તો જે એક ક્રિયા કરી શકે છે એમાં આપણે કેનનો ઉપયોગ કરીશું અને જે નથી કરી શકતા એમાં આપણે કેન નોટ લખીશું। તો એ સિવાયના પણ ઘણા બધા વાક્યો આપેલા છે કે જેને આપણે કેન પરથી પ્રશ્ન વાક્યમાં અને હકાર નકારમાં જવાબ આપવાના છે।
તો એમાં એક્ઝામ્પલ આપેલું છે ગ્રામરની બુકમાં કે રાધા કેન સિંગ, તો રાધા ગાઈ શકે છે. હવે આપણે એને પ્રશ્ન વાક્યમાં પૂછવું હોય તો શું આવશે? કેન છે પહેલા આવશે. કેન રાધા સિંગ? શું રાધા ગાઈ શકે છે? અને જો આપણો જવાબ હા છે કે તે ગાઈ શકે છે તો આપણે શું કહીશું કે યસ શી કેન સિંગ. અને જો તે નથી ગાઈ શકતી તો યસ શી કેન નોટ સિંગ. તો પહેલું આપણે અહીંયા વાક્ય હશે કે પહેલું જે વાક્ય હશે ધે કેન રન. આ શું છે? આપણું વિધાન વાક્ય. પછી છે કેન ધે રન. આ શું છે? પ્રશ્નાર્થ વાક્ય. પછી છે હકાર વાક્ય. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ તો એનો બે રીતે આપણે આન્સર કરી શકીએ છીએ, હકારમાં કે નકારમાં. તો આપણે હામાં કહી શકીએ છીએ કે યસ ધે કેન રન, અથવા નો ધે કેન નોટ, અથવા ધે કાન્ટ રન. યસ ધે કેન રન. તો આ શું થઈ ગયું? હકાર. અને હવે આપણે નકારમાં કેવું હોય તો નો ધે કેન નોટ રન. તો આ છે આપણું નકાર વાક્ય. તો 4 ટાઈપના વાક્ય છે. પહેલું જે છે વિધાન વાક્ય છે, જે સિમ્પલ છે, જે ના હકાર છે ના નકાર છે કે ના એમાં કોઈ પ્રશ્નાર્થ છે. તો એ શું છે? ધે કેન રન, તેઓ દોડી શકે છે. બીજું છે કેન ધે રન, તો એમાં પૂછે છે કે શું તેઓ દોડી શકે છે. પછી આમાં આપણે કહીએ છીએ કે યસ ધે કેન રન, એટલે આપણે હા કહીએ છીએ કે હા તેઓ દોડી શકે છે. અને નો ધે કેન નોટ રન, તો ના તેઓ નથી દોડી શકતા. એ સિવાય પણ આપેલું છે કે મોહન કેન ડ્રો પિક્ચર્સ. તો જો મોહન છે એ ચિત્ર દોરી શકે છે. હવે એનો પ્રશ્નાર્થ વાક્યમાં છે કેન મોહન ડ્રો પિક્ચર્સ, તો શું મોહન ચિત્ર દોરી શકે છે? યસ હી કેન ડ્રો પિક્ચર્સ, તો હા તે દોરી શકે છે. અને નો હી કેન નોટ, હી કેન નોટ અથવા કાન્ટ ડ્રો પિક્ચર્સ, તો તે ચિત્ર દોરી શકતો નથી. પછી ત્રીજું સેન્ટેન્સ છે મિહિર કેન હેલ્પ મી. તો મિહિર છે તે મને મદદ કરી શકે છે. કેન મિહિર હેલ્પ મી, તો શું મિહિર મને મદદ કરી શકે છે? યસ હી કેન હેલ્પ યુ. શું કહે છે કે હા એ તને મદદ કરી શકે છે. નો હી કેન નોટ હેલ્પ યુ, ના તે તેનું મદદ નહીં કરી શકે. નેહા કેન ટીચ મીતા. નેહા છે એ મીતાને શીખવી શકે છે. કેન નેહા ટીચ મીતા, તો શું નેહા મીતાને શીખવી શકે છે? યસ શી કેન ટીચ મીતા, હા તે મીતાને શીખવી શકે છે. નો શી કેન નોટ ટીચ મીતા, તો એમાં છે કે ના તે મીતાને નહીં શીખવી શકે. હવે એના પછી છે એક્સરસાઇઝ. તો આપણે એક્સરસાઇઝમાં એવી રીતે જ નો અને યસ થી આપણે જે પણ ક્વેશ્ચન આપેલા છે એનો આન્સર કરવાનો છે. હવે એમાં આપણે એક્સરસાઇઝ છે જે એમાં પહેલો જ ક્વેશ્ચન છે અને એમાં આપણાને એક એક્ઝામ્પલ આપેલું છે. કેન અ મંકી સિંગ? તો એક્ઝામ્પલમાં એમ કહે છે કે શું વાંદરો છે તે ગાઈ શકે છે? તો નો અ મંકી કેન નોટ સિંગ, ના વાંદરો ગાઈ શકતો નથી. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કેન અ સ્પેરો ફ્લાય? બીજો છે કેન અ ફિશ વોક?
ત્રીજો છે હવે આપણે એને પહેલો ક્વેશ્ચન આપેલો છે કેન અ સ્પેરો ફ્લાય તો આપણે આન્સર કેવી રીતે લખશું કે શું ચકલી ઉડી શકે તો આપણે સૌ જાણીએ છીએ કે ચકલી એક બર્ડ છે પક્ષી છે તો તે ઉડી શકે છે તો આપણે શું લખશું યસ અ સ્પેરો કેન ફ્લાય પછી છે કે કેન અ ફિશ વોક તો શું માછલી છે તે ચાલી શકે છે તો તે નથી ચાલી શકતી તો નો અ ફિશ કેન નોટ વોક પછી છે કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ તો શું છોકરીઓ છે તે ચિત્ર દોરી શકે છે તો આપણે શું અહીં કહીશું કે યસ ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ draw pictures પછી છે can boys skip તો જે છોકરાઓ છે તે કૂદી શકે દોરડું કૂદી શકે છે તો આપણે લખશું no boys cannot skip અને પછીનું આપણું વાક્ય છે કેન રશિદા કુક તો જે રશિદા છે તે રસોઈ કરી શકે છે તો આપણે આમાં યસ એનો કંઈ પણ લખી શકીશું આપણે લખીશું યસ રશિદા કેન કુક બસ જે પણ સેન્ટેન્સ આપણે આપેલું છે એ પ્રમાણે આપણે આમાં યસ અથવા નો થી વાક્ય બનાવવાનું છે જે થઈ શકે એવું હોય સક્ષમતા દર્શાવતું હોય એમાં આપણે કેન થી લખવાનું છે અને જે નથી એમાં કેન નોટનો ઉપયોગ કરીશું જેમ કે આ પહેલું વાક્ય હતું આપણું કે કેન અ સ્પેરો ફ્લાય ચકલી ઉડી શકે છે તો એમાં આપણે કીધું કે યસ અ સ્પેરો કેન ફ્લાય અને બીજું જે વાક્ય હતું કેન અ ફિશ વોક તો એમાં આપણે લખ્યું કે નો અ ફિશ કેન નોટ વોક કેમ કે માછલી છે તે ચાલી શકતી નથી અને જે બીજા વાક્યો છે એમાં પણ આપણે એ પ્રમાણે યસ અથવા નો થી એનો જવાબ આપ્યો તો જ્યારે કેન અને કેન નોટમાં એકમાં સક્ષમતા દર્શાવે છે અને એકમાં નહીં કરી શકે એવી શક્યતા દર્શાવે છે તો એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના હોય છે આગળના પણ વાક્યો છે કે જેમાં હકાર અને નકાર બંને વાક્યો બનાવવામાં આપેલા છે જે અંડરલાઈન કરેલો છે વર્ડને ચેન્જ કરીને આપણે કેન નોટથી વાક્ય બનાવવાનું છે જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે